હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ઘણા દિવસ પછી આપણે નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે, કારણ કે 1 મહિનાથી વ્લોગ બનાવવાનું બંધ હતું। એનું કારણ એવું છે કે મારો ફોન ચોરાઈ જવાના કારણે વિડીયો બનાવવાનું બંધ થઈ ગયું હતું। એટલે આપણે પછી નવી શરૂઆત કરી છે નવો ફોન સાથે। તો બધા પ્લીઝ સપોર્ટ કરજો। તો સવારમાં ઉઠીને આજે તો અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા, કારણ કે આજે હતી અષાઢી બીજ। એટલે અમારે બનાવવાનો તો ચા નાસ્તો સવારમાં ઉઠીને। એટલે સવારમાં ઉઠીને નાવા ધોવાનું કામ ખતમ કર્યું અને બનાવી દીધો ગેસ ઉપર ચા બને એટલી જ વારમાં આપણે બનાવવાની હતી ફટાફટ રોટલી, કારણ કે રુદ્રાક્ષના પપ્પાને આજે જવાનું હતું કામે। ઘણા દિવસ પછી અમારે આજે કામ ધંધો ચાલુ થયો હતો, એટલે એમને જવાનું હતું તાડપત્રી વેચવા માટે। તો ફટાફટ એમનું કામ ચાલુ થાય એના માટે ફટાફટ મેં રોટલી બનાવીને એટલી વારમાં ગડ્ડુભાઈ આવી ગયા કે મમ્મી મારે ઘીવાળી રોટલી ખાવી। ગડ્ડુભાઈને ઘીવાળી રોટલી અને ચા સાથે આપી દીધો નાસ્તો। તો ગડ્ડુભાઈ તો એની ટેડી સાથે નાસ્તો કરતા હતા અને રુદ્રાક્ષના પપ્પાને જોયું તો એ તો ઘરમાં કંઈક કરતા હતા। મેં જોયું તો આજે તો અષાઢી બીજ હતી, એટલે કૃષ્ણ ભગવાનને નવડાવવાનું કામ કરતા હતા। પછી એમને કપડાં કાઢ્યા કૃષ્ણ ભગવાનના અને એમને મસ્ત નવડાવી દીધા ગંગાજળથી। પછી કૃષ્ણ ભગવાનને મસ્ત નવડાવીને કપડાં પહેરાવીને પ્રસાદ ધરાવીને અમે આવી ગયા બહાર આવ્યા હતા। તાડપત્રીનો માલ આવી ગયો હતો અને આજે જવાનું હતું તાડપત્રી વેચવા માટે। તો રુદ્રાક્ષના પપ્પા ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ગયા તાડપત્રી વેચવા માટે। એટલી વારમાં બધું કામ ખતમ કર્યું મેં, અને બહાર તો વરસાદ આવવાના કારણે અમારે લીલ જામી ગયેલી। તમારે જો આવું થતું હોય તો કોમેન્ટમાં કહેજો। પછી અમારા ગડ્ડુભાઈ તો ટેડી સાથે રમતા હતા અને અમારે થઈ ગયું હતું દહીણું ખતમ, એટલે અમારે જવાનું હતું ગામમાં દહીણું મૂકવા। તો પછી હું ગડ્ડુ બે હાલ્યા ગામમાં દહીણું મૂકવા, ને દહીણું મૂકીને આવીને આપણે બનાવી દીધું ખાવાનું। તો ખાવામાં હતું બટેકાનું શાક ને રોટલી। તો ફટાફટ બટેકાનું શાક ને રોટલી ખાઈ લીધી, અને પછી સાંજના ટાઈમે ગડ્ડુભાઈને ફરીથી ભૂખ લાગી ગઈ। મમ્મી કે મારે શું ખાવું, તો ગડ્ડુભાઈને આપ્યા કાજુ બદામ। તો અમારા વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ।